નમસ્કાર. ચાલો આજે ક્રિકેટના એક એવા વિવાદાસ્પદ પ્રકરણની વાત કરીએ જેણે આખી રમતને, સાચું કહું તો, હંમેશા માટે બદલી નાખી. આ એક એવી કહાણી છે કે કેવી રીતે ક્યારેક મોટા વિવાદો પણ રમતમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે. આઉટ કે નોટ આઉટ? આ એક સવાલ, બસ આ એક જ સવાલ. ક્રિકેટની આખી રમતનો આધાર છે નહીં? એક નિર્ણય પર આખી મેચનું પાસું પલટાઈ શકે છે. અત્યારની ગેમમાં તો જુઓ, આનો જવાબ એકદમ પાક્કો હોય છે. આપણી પાસે ડીઆરએસ છે, હોકઆઈ, અલ્ટ્રા એજ, ટેકનોલોજી બધું જ સ્પષ્ટ કરી દે છે. ભૂલની કોઈ ગુંજાઈશ જ નથી રહેતી. પણ જરા વિચારો, એક એવા સમયની કલ્પના કરો જ્યારે આ બધી ટેકનોલોજી હતી જ નહીં. એકમાત્ર ટેક હતી તો અમ્પાયરની આંગળી, અને એ આંગળી પણ જો પક્ષપાત માટે કુખ્યાત હોય તો? બસ ચાલો આજે એ જ યુગમાં પાછા ફરીએ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. આ સમયને ઘણા લોકો સફેદ કોટમાં લૂંટ તરીકે ઓળખાવતા. જી હા, 1980ના દાયકામાં પાકિસ્તાનમાં અમ્પાયરિંગ એટલું વિવાદાસ્પદ બની ગયું હતું કે એણે આખી ક્રિકેટ દુનિયામાં ભૂકંપ લાવી દીધો હતો. એ વખતે કોઈ પણ વિદેશી ટીમ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરવો એટલે ખાલી સારા ખેલાડીઓ સામે રમવાનું નહોતું. એનાથી પણ મોટો પડકાર હતો મેદાન પરના અમ્પાયરોનો સામનો કરવો. અને આ આખા વિવાદના કેન્દ્રમાં હતા બે મોટા નામ: શકુર રાણા અને ખિઝર હયાત. એક તરફ હતા શકુર રાણા, જે મેદાન પર દલીલો અને ઝઘડા માટે જાણીતા હતા. તો બીજી બાજુ હતા ખિઝર હયાત, જેમની આંગળી એટલી જ જલ્દી ઊંચી થતી કે બેટ્સમેનોના મનમાં ડર બેસી જતો. તો ચલો હવે એક ઘટનાની વાત કરીએ જેણે આ આખા વિવાદને જાણે આગ લગાવી દીધી. એક એવી ઘટના જેણે ક્રિકેટને રોકાઈ જવા પર મજબૂર કરી દીધું. આ કહાની છે એક અમ્પાયર અને એક કેપ્ટનના ટકરાવની. વાત છે 1987ની. ફૈસલાબાદનું મેદાન, પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ચાલી રહી હતી અને માહોલ એકદમ ગરમાગરમ હતો. અને બસ ત્યાં જ અમ્પાયર શકુર રાણા અને ઇંગ્લેન્ડના કેપ્ટન માઇક ગેટિંગ વચ્ચે એવી ઉગ્ર બોલાચાલી થઈ. વાત એટલી વધી ગઈ કે ગેટિંગે ગુસ્સામાં રાણાને ચીટર કહી દીધા. પરિણામ, મેચ અધવચ્ચે જ રોકી દેવી પડી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આવું થવું એ બહુ મોટી વાત હતી. તો શકુર રાણા પર આક્ષેપો શું હતા? મુખ્યત્વે 3. પહેલું, કે તેઓ ખુલ્લેઆમ હોમ ટીમને મદદ કરતા. બીજું, પાકિસ્તાની બેટ્સમેનો ચોખ્ખા આઉટ હોય તો પણ નોટ આઉટ આપતા. અને ત્રીજું, વિઝિટિંગ ટીમના બેટ્સમેનોની નાની નાની અપીલ પર પણ આંગળી ઉઠાવી દેતા. આ જ કારણે એમની છાપ એકદમ પક્ષપાતી અમ્પાયરની બની ગઈ હતી. હવે શકુર રાણા તો હતા જ, પણ ચાલો વાત કરીએ બીજા વિવાદાસ્પદ અમ્પાયર ખિઝર હયાતની. એમની પ્રતિષ્ઠા પણ રમતની ભાવના માટે કંઈ ઓછી નુકસાનકારક નહોતી. એમની કુખ્યાતિ તો જુઓ, વિદેશી મીડિયાએ તેમને પાકિસ્તાનનો 12મો ખેલાડીનું બિરુદ આપી દીધું હતું. વિચારો તો ખરા, આ કોઈ મજાક નહોતી, પણ એ સમયની કડવી હકીકત હતી. એ બતાવતું હતું કે પ્રવાસી ટીમો કેટલી મજબૂર અને લાચાર મહેસૂસ કરતી હશે. અને એવું નથી કે ખાલી નવા ખેલાડીઓ જ પરેશાન હતા. 1990ના પ્રવાસ વખતે આપણા દિગ્ગજ ખેલાડીઓ કપિલ દેવ અને ક્રિસ શ્રીકાંત જેવા દિગ્ગજોએ પણ જાહેરમાં હયાતના નિર્ણયો સામે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. વિરોધી ટીમો માટે પરિસ્થિતિ ખરેખર બહુ મુશ્કેલ હતી. તો બસ આવા એક પછી એક વિવાદો ભેગા થતા ગયા અને એક એવો સમય આવ્યો જ્યારે ક્રિકેટની જે સંચાલક સંસ્થાઓ છે એમના માટે કંઈક કરવું જરૂરી બની ગયું. આ જ ક્રિકેટનો ટર્નિંગ પોઈન્ટ હતો. તો પછી આ બદલાવ આવ્યો કેવી રીતે? આ નિષ્પક્ષતાનો રસ્તો બન્યો કઈ રીતે? જુઓ, એના 3 મુખ્ય સ્ટેપ્સ હતા. પહેલું, ક્લાઇવ લોઇડ જેવા મોટા કેપ્ટનોએ આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવ્યો. બીજું, અને આ સૌથી મહત્વનું હતું, પાકિસ્તાનના જ કેપ્ટન ઇમરાન ખાને તટસ્થ અમ્પાયરોની માંગને જોરદાર સમર્થન આપ્યું. અને છેવટે આ દબાણ હેઠળ આઈસીસીએ આ પ્રસ્તાવ માની લીધો અને ક્રિકેટના નિયમોમાં જડમૂળથી ફેરફાર કરી નાખ્યો. તો સવાલ એ થાય કે આ બંને અમ્પાયરોનો વારસો શું છોડી ગયા? કઈ રીતે એમના વિવાદોમાંથી જ રમત માટે સ્પષ્ટતા જન્મી? કારણ કે આ બધા વિવાદોએ ક્રિકેટને એક બહુ મોટો અને જરૂરી પાઠ બનાવ્યો. આ બદલાવ કેટલો મોટો હતો એ સમજવા માટે જરા આ સરખામણી જુઓ. 1980ના દાયકામાં શું હતું? હોમ કન્ટ્રીના અમ્પાયર, એમનો નિર્ણય જ આખરી ગણાતો અને પક્ષપાતના આરોપો તો સામાન્ય હતા. અને આજે છે ન્યુટ્રલ અમ્પાયર્સ. નિર્ણયોમાં મદદ કરવા માટે ડીઆરએસ જેવી ટેકનોલોજી છે. અને સૌથી મોટી વાત, પારદર્શિતા. આનાથી થયું શું? રમત પર અને અમ્પાયરિંગ પર લોકોનો વિશ્વાસ પાછો આવ્યો, જે પહેલાં તૂટી ગયો હતો. ટૂંકમાં, શકુર રાણા અને ખિઝર હયાતની વિવાદાસ્પદ કારકિર્દી ભલે ક્રિકેટ માટે એક ખરાબ સમય હતો, પણ એ એક જરૂરી આંચકો હતો. એમના કારણે જ રમતને સમજાયું કે નિષ્પક્ષતા કેટલી જરૂરી છે અને આજે રમત વધુ સારી બની છે.
આ આખી વાત સાંભળીને મનમાં એક વિચાર આવે છે કે જે રીતે એ સમયના વિવાદોએ ક્રિકેટને બદલ્યું, શું આજના સમયમાં પણ રમતમાં એવા કોઈ વિવાદો ચાલી રહ્યા છે જે કદાચ ભવિષ્યમાં કોઈ મોટા અને સારા પરિવર્તનનો પાયો નાખી રહ્યા હોય?